ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર બરાબર ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે પાર્ટ્સ ઓફ સ્પીચનો ટોપિક શરૂ કરેલો હતો, જેમાં આપણે નાઉન વિશે ચર્ચા કરેલી હતી અને એમાં આપણે નાઉન અને એના પ્રકારો વિશે સમજતા હતા. તો એમાંથી આપણે નાઉનના બે પ્રકાર છે સમજ્યા હતા. એમાં પહેલો જે પ્રકાર હતો પ્રોપર નાઉન અને બીજું હતું કોમન નાઉન. આના વિશે ચર્ચા કરેલી છે. આજે જે બાકીના જે ત્રણ પ્રકાર છે, મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન અને કલેક્ટિવ નાઉન, આના વિશે ચર્ચા કરવાની છે. બરાબર, ખાસ અગત્યના ટૉપિક છે. મેં કીધું હતું કે ખાલી 11મા ધોરણ પૂરતું જ નહીં, બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ આ ટોપિક અગત્યનો છે. બરાબર, નાઉન અને પ્રોનાઉન. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સમજવાનું છે નાઉન એન્ડ પ્રોનાઉન, જેથી કરીને આગળ જતાં તમારે વાંધો ન આવે. ને નાઉન અને પ્રોનાઉન છે, મેં કીધું ને કે તમારે 11મા ધોરણમાં જ નહીં, બરાબર, આગળ 12મા ધોરણમાં અને ઇવન કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ખૂબ હેલ્પફુલ થાય એવો ટોપિક છે. તો ધ્યાનથી સમજજો. બરાબર, તો આપણે શરૂઆત કરીએ મટીરિયલ નાઉનથી. બરાબર, બે પ્રકાર સમજાય છતાં થોડુંક રિવિઝન કરી દઉં કે પ્રોપર નાઉન કોને કહેવાય, કોમન નાઉન કોને કહેવાય. પ્રોપર નાઉન કોને કહેવાતું હતું? જો તો એનું નામ છે ખાસ હતું તો વિશેષ નામ, કે કોઈ પણ નામ છે, બરાબર, એક જ વ્યક્તિ કે વસ્તુને લાગુ પડતું હોય તો એને આપણે શું કહેતા હતા? તો કે પ્રોપર નાઉન કહેતા હતા. બરાબર, અને કોમન નાઉન કોને કહેતા હતા? તો કે એક અથવા એક કરતાં વધારે વ્યક્તિને લાગુ પડે તો એને કોમન નાઉન કહેવાતું હતું. બરાબર, પછી તો કે એની વિશેષતા શું હતી? તો કે પ્રોપર નાઉન છે, બરાબર, એની આગળ ક્યારેય આર્ટિકલ નથી લાગતા, કે પછી પ્રોપર નાઉન છે એનું ક્યારેય બહુવચન થતું નથી. આ એની વિશેષતા હતી પ્રોપર નાઉનની. બરાબર, નિશ્ચિત નામ હોવાથી અનિશ્ચિત આર્ટિકલ એક એન મુકાતા નથી. જ્યારે કોમન નાઉન છે, બરાબર, એને એક વચન અને બહુવચન બંનેમાં લખી શકાય છે. એની આગળ આ નામની આગળ આર્ટિકલ એક એન લખો તો નામનું એક વચન થાય છે, અને પાછળ એસ કે એસ પ્રત્યે લગાડો તો નામનું શું થાય છે? બહુવચન થાય છે. આ આપણે જોયું છે. બરાબર, ત્યાર પછી વાત કરીએ મટીરિયલ નાઉનની. બરાબર, આજે સમજવાનું છે મટીરિયલ નાઉન છે. કોને કહેવાય મટીરિયલ નાઉન? તો કે ગુજરાતીમાં એને કહેવાય પદાર્થ અથવા તો દ્રવ્યવાચક નામ. પદાર્થ અથવા તો દ્રવ્યવાચક નામ. બરાબર, તો એની વ્યાખ્યા શું આવે, ડેફિનેશન? તો કે જ્યારે કોઈ પણ નામ છે, બરાબર, દ્રવ્યનું બનેલું હોય, મીન્સ કે જે પ્રવાહી કે જથ્થો દર્શાવતું હોય, તો તેવા નામને પદાર્થ અથવા તો દ્રવ્યવાચક નામ કહે છે. બરાબર, શું દર્શાવતું હોય? તો કે પ્રવાહી અથવા તો જથ્થો દર્શાવતું હોય. મીન્સ એક્ઝામ્પલ આપણે જોઈએ તો શું આવે? તો કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, બરાબર, સુગર, ગોલ્ડ, મિલ્ક, કોટન, આ બધા મટીરિયલ નાઉનના એક્ઝામ્પલ છે. બરાબર, તો જુઓ, હવે દ્રવ્યવાચક નામ છે, બરાબર, તમારે યાદ રાખવાનું છે ખાસ. જો આની વિશેષતા છે ને, જે પોઈન્ટ કહું ને, ખાસ યાદ રાખવાનું કે ભાઈ મટીરિયલ નાઉન છે એનું ક્યારેય બહુવચન ન થાય, કે એની આગળ પણ ક્યારેય એક પણ આર્ટિકલ્સ મુકાતો નથી. તો મટીરિયલ નાઉનની આગળ આર્ટિકલ ન મુકાય, ધ્યાન રાખજો. અને બીજું કે એનું બહુવચન પણ ક્યારેય થતું નથી. આ બાબત ધ્યાનમાં લેશું આપણે, જેથી કરીને તમારે આગળ એક્ઝામની અંદર ભૂલ ન થાય. બરાબર, હવે જુઓ, હવે મટીરિયલ નાઉન છે, આપણે એમ કીધું કે ભાઈ જે દ્રવ્યનું બનેલું હોય. ડેફિનેશન શું કીધી? જો હું ફરી પાછી રિપીટ કરું છું, જેથી કરીને તમારે નોંધ કરવી હોય તો પ્રોબ્લેમ ન થાય. કે ભાઈ જ્યારે કોઈ પણ નામ છે દ્રવ્યનું બનેલું હોય, કે જે પ્રવાહી કે જથ્થો દર્શાવતું હોય, તો તેવા નામને પદાર્થ અથવા તો દ્રવ્યવાચક નામ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તમને કીધા, બરાબર, વોટર, ગોલ્ડ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન. જો તમને ખબર ન પડે કે ભાઈ એમાં બહુવચન થાય કે ન થાય, તો સિમ્પલ વિચારો ગુજરાતીમાં. તમે વોટર છે તો બહુવચન થાય. તમારે ગમે એટલું પાણી જોતું તો આપણે એમ જ કહીએ છીએ પાણી આપો. પાણી હું આપું બોલીએ છીએ, કોઈ દી નથી બોલતા. મિલ્ક છે તો દૂધ, તો દૂધને બહુવચનમાં બોલો તો બોલાય કોઈ દી નથી બોલાતું. તો એનું ક્યારેય બહુવચન થતું નથી. આગળ આર્ટિકલ છે ન મુકાય, એક એન, નકર શું થાય? એનું એક એન મૂકો તો એનો મતલબ શું થઈ જાય? તો કે એનો મતલબ એવો થઈ જાય કે એક. તો વોટરની આગળ તમે એ લગાડો કે એક એન લગાડો, કે મિલ્કની આગળ એક એન લગાડો, તો આપણે કહીએ એક દૂધ આપો, એક પાણી આપો, એવું બોલીએ છીએ? નથી બોલતા. બરાબર, એટલા માટે એની આગળ આર્ટિકલ પણ મુકાતા નથી, કે પછી એનું બહુવચન પણ થતું નથી.
બરાબર. પછી આપણે કીધું જો ગણી ન શકાય, મીન્સ આ મટીરિયલ નાઉન છે બરાબર, એને ગણી નથી શકાતું. શું કરાય? એને માપી શકાય, જોખી શકાય, તો એને મટીરિયલ નાઉન કહેવાય. બરાબર. સુગર છે, આપણે કીધું સુગર છે, ખાંડ, બરાબર, મગ હોય, ચોખા છે, ઘઉં છે, આ બધું મટીરિયલ નાઉનમાં આવે. ગોલ્ડ, સોનું છે. ઘણાને પ્રશ્ન થાય, ગોલ્ડ બોલ્યો એટલે ઘણાને પ્રશ્ન મગજમાં આવ્યો કે સાહેબ સોનું તો ગણી જ શકાય ને, બરાબર. તમે વીટી નથી ગણી શકતા, હાર ન ગણી શકાય, તો એ સોનું નથી ગણતા. આપણે શું ગણીએ છીએ? સોનામાંથી બનેલી વસ્તુ તમે ગણી શકો છો, સોનું ગણી શકતા નથી, બરાબર. સોનાને ક્યારેય નહીં ગણી. તમે જો સોનું લેવા જાઓ તો તમને ગણીને આપે છે કે જોખીને આપે છે? વજન ઉપર આપે ને, બરાબર. 1 ગ્રામ 2 ગ્રામ તોલ, એટલે તમને વજન ઉપર આપે છે. જુઓ, એટલા માટેનો સમાવેશ મટીરિયલ નાઉનમાં છે. તમે સોનામાંથી બનેલી વસ્તુ ગણી શકો છો, સોનું ગણી શકતા નથી, તો આને કહેવાય મટીરિયલ નાઉન. એની વિશેષતા ધ્યાન રાખજો કે એનું બહુવચન થતું નથી, કે એની આગળ એક પણ આર્ટિકલ મુકાતો નથી. ક્લિયર? ત્યાર પછી વાત કરીએ આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉનની, મીન્સ ભાવવાચક નામ. કોને કહેવાય ભાવવાચક નામ? તો કે કોઈ પણ નામ છે બરાબર, એને મનથી સમજી શકાય, ભાવથી સમજી શકાય, પરંતુ એને પ્રત્યક્ષ રીતે જોઈ શકાય નહીં કે સ્પર્શ કરી શકાય નહીં, તો તેવા નામને ભાવવાચક નામ કહે છે. બરાબર. શું કીધું? કે જ્યારે કોઈ પણ નામ હોય એને મનથી સમજી શકાય, ભાવથી સમજી શકાય, બરાબર, પરંતુ બરાબર એના વિશે વિચારી શકાય, પરંતુ એને પ્રત્યક્ષ રીતે જોઈ શકાય નહીં કે સ્પર્શ કરી શકાતો નથી, તો તેવા નામને ભાવવાચક નામ કહે છે. બરાબર. એબ્સ્ટ્રેક્ટ નાઉન, એને એક્ઝામ્પલ શું આવશે? તો કે સ્માઇલ, હેપીનેસ, લવ, પીસ, એંગર, ઓનેસ્ટી, આ બધા એના એક્ઝામ્પલ છે. બરાબર. હવે જો હેપી નહીં, હેપીનેસ ધ્યાન રાખજો, હેપી નો આવે, બરાબર. પછી એવી જ રીતે એંગ્રી નો આવે, એંગર. આપણે નાઉનના એક્ઝામ્પલ બોલી છે એટલા માટે એંગર, બરાબર, એંગ્રી નહીં, બરાબર. ઓનેસ્ટી, સ્માઇલ, આ બધા મટીરિયલ એબ્સ્ટ્રેક્ટ નાઉન ભાવવાચક નામના એક્ઝામ્પલ છે. હવે જો ભાવવાચક નામ છે એને ક્યારેય ગણી ન શકાય, મીન્સ એની આગળ પણ એક પણ આર્ટિકલ મુકાતા નથી, કે પછી એનું બહુવચન થતું નથી. આ બાબત ધ્યાનમાં રાખશું કે ભાવવાચક નામ હોય તો ક્યારેય એનું બહુવચન થતું નથી, કે એની આગળ આર્ટિકલ મુકાતા નથી. જે મટીરિયલ નાઉનમાં હતી એ જે એની વિશેષતા છે કે બહુવચન ન થાય, આર્ટિકલ ન મુકાય. આ બાબત ધ્યાન રાખવાની, બરાબર. હવે ઘણાને એમ થાય કે સાહેબ સ્માઇલ છે, આપણે કીધું કે ભાઈ જે કોઈ પણ વસ્તુ છે બરાબર એને આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી, તો એને મટીરિયલ નાઉન કહેવાય, સોરી ભાવવાચક નામ કહેવાય. તો તમે એમ કહો સાહેબ સ્માઇલ તો જોઈ જ શકાય ને, સ્માઇલ ક્યાં ન જોઈ શકાય? તો તમે મારી સામે બેઠા હોય, માનો કે બરાબર, હું સ્માઇલ આપું તો તમને સ્માઇલ દેખાય છે? ના, સ્માઇલ નથી દેખાતી. તમને શું દેખાય છે? તો તમને મારા ઉપર ચડી ગયેલા ગાલ દેખાય છે, બરાબર, મારા દાંત દેખાય છે, ફૂલે ગયેલા હોઠ દેખાય છે, પણ સ્માઇલ દેખાતી નથી, એટલે સ્માઇલ ન જોઈ શકાય, બરાબર. તો એ ભાવવાચકનું એક્ઝામ્પલ થયું સ્માઇલ. ધ્યાન રાખજો, ભૂલ ન થાય. તમને આગળ જાશો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવા ઓપ્શન આપ્યા હોય, 4 ઓપ્શન આપ્યા હોય અને કીધું કે એબ્સ્ટ્રેક્ટ નામ આમાંથી ઓળખાવો, અને એક ઓપ્શન હોય સ્માઇલનો, તો સ્માઇલ છે એ ભાવવાચક નામમાં આવે. આ બાબત ધ્યાન રાખજો. ત્યાર પછી આપણે વાત કરીએ આગળ, બરાબર. આ ચોથો પ્રકાર. હવે 5મો પ્રકાર છે કલેક્ટિવ નાઉન, સમૂહવાચક નામ. કોને કહેવાય સમૂહવાચક નામ? તો કે જ્યારે કોઈ પણ નામ હોય એક વચનમાં, નામ હોય એક વચનમાં પણ ઉલ્લેખ શેનો કરતું હોય? તો કે બહુવચનનો, તો એને ભાવવાચક નામ કહેવાય, સોરી સમૂહવાચક નામ કહેવાય. ફરી પાછું એની વ્યાખ્યા રિપીટ કરું છું કે જ્યારે કોઈ નામ હોય એક વચનમાં પણ ઉલ્લેખ શેનો કરતું હોય? તો કે બહુવચનનો કરતું હોય, બરાબર. મીન્સ કે અર્થ છે એ બહુવચનમાં થતો હોય, તો એને કલેક્ટિવ નાઉન મીન્સ સમૂહવાચક નામ કહેવાય. એને એક્ઝામ્પલ આપવું હોય તો કે ફેમિલી. ફેમિલી નામ એક વચનમાં છે, જો પણ એક વ્યક્તિ હોય તો ફેમિલી ન કહેવાય, એક કરતાં વધારે વ્યક્તિ હોય તો જ એને ફેમિલી કહેવાય. મીન્સ સમૂહવાચક નામ કલેક્ટિવ નાઉન છે, બરાબર. આર્મી, આર્મી કોને કહેવાય? એક કરતાં વધારે હોય તો જ કહેવાય. પોલીસ, બરાબર, સમૂહવાચક નામ છે, બરાબર. આપણને એમ થાય કે સાહેબ પોલીસ છે એ તો એક ન હોય, એક વચનમાં ન કહેવાય. ના, જો પોલીસ મેન હોય ને તો એક વ્યક્તિની વાત થઈ, પોલીસ મીન્સ સમૂહની વાત થઈ, બરાબર. આપણે બરાબર પોલીસની ગાડી આપણે શું કહી? પોલીસ આવી એવું બોલી
પોલીસ આવ્યો એમ કહી, પોલીસ આવી એવું બોલી. જો એ મીન્સ એક કરતાં વધારે વ્યક્તિ હોય તો જ એવું બોલી પોલીસ આવી. તો પોલીસ છે એ સમૂહવાચક નામ કહેવાય. ટીમ છે, બરાબર, એક વ્યક્તિ તો ટીમ ન કહેવાય, એક કરતાં વધારે વ્યક્તિ ટીમ કહેવાય. ગ્રુપ છે, ક્રાઉડ છે, મોબ, કેટલ, કમિટી, આ બધા કલેક્ટિવ નાઉનના એક્ઝામ્પલ છે. બરાબર, કલેક્ટિવ નાઉન છે, બરાબર, એ મોટે ભાગે એકવચનમાં હોય છે. બરાબર, ધ્યાન રાખવાનું, પણ ઉલ્લેખ શેનો કરે? બહુવચનનો. તો આ બાબત નોંધ કરશું આપણે. કલેક્ટિવ નાઉન ક્લિયર એટલું? તો આ નાઉન અને એના પ્રકારો છે એ અહીંયા પૂરા થાય છે. આપણે 5 પ્રકારની વાત કરીએ અલગ અલગ: પ્રોપર નાઉન, કોમન નાઉન, મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન અને કલેક્ટિવ નાઉન. જે વિડીયો લેક્ચર આવે એમાં જે ટોપિક સમજાવું એની વ્યવસ્થિત તમારે તમારી બુકમાં નોંધ કરી લેવાની છે, જેથી કરીને આગળના જે ગ્રામરના ટોપિક હોય તમે સહેલાઈથી સમજી શકો. બરાબર, તો અહીંયા નાઉન અને એના પ્રકારો છે એ પૂરા થયા. ત્યાર પછી વાત કરશું હવે આપણે પ્રોનાઉન, સર્વનામની. ખાસ અગત્યનો ટોપિક છે, સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, અને વિદ્યાર્થીઓ સૌથી વધારે ભૂલ પણ આમાં જ કરતા હોય છે. તો એ ન થાય એટલા માટે પ્રોનાઉન છે એને ખાસ સમજજો. કોને કહેવાય સર્વનામ? સર્વનામ કોને કહેવાય? સિમ્પલ, તમે જેમ શીખી ગયા છો કે ભાઈ જે નામને બદલે વપરાતા શબ્દોને સર્વનામ કહેવાય. બરાબર, નામને બદલે જે શબ્દો વપરાય એને શું કહેવાય? સર્વનામ કહેવાય. આ શીખી ગયા છે. જેમ કે આઈ, વી, યુ, ધે, હી, સીટ, બધું શું કહેવાય? તો કે પ્રોનાઉન કહેવાય, સર્વનામ કહેવાય. બરાબર, એક્ઝામ્પલ જુઓ, લખ્યું છે કે રાજ ઇઝ અ બોય. બરાબર, હી ઇઝ અ સ્ટુડન્ટ. રાજ એક છોકરો છે, તે વિદ્યાર્થી, તે એક વિદ્યાર્થી છે. બરાબર, તો અહીંયા હી શબ્દ છે કોના માટે વપરાણો? રાજ એક છોકરો છે, તે એક વિદ્યાર્થી, તો તે શબ્દ છે એ કોના માટે વપરાણો? તો કે રાજ માટે. તો રાજ નામ હતું, તો નામને બદલે જે શબ્દ વપરાય એને શું કહેવાય? સર્વનામ. આ તમે શીખી ગયા છો, બરાબર, બેઝિક વસ્તુ છે, ખબર છે આપણને. હીરવા ઇઝ અ ટીચર, હર હસબન્ડ ઇઝ અ બિઝનેસમેન. બરાબર, તો હીરવાની જગ્યાએ શું વપરાણું છે? હર. તો હર શું કહેવાય? પ્રોનાઉન, સર્વનામ થયું. હીરવાને બદલે હર વપરાણું છે, તો આને સર્વનામ કહેવાય. બરાબર, વાત કરશું આજે પર્સનલ પ્રોનાઉનની. આજે જે આપણે ટોપિક શીખવાનું છે એનું નામ છે પર્સનલ પ્રોનાઉન, એટલે કે પુરુષવાચક સર્વનામો. બરાબર, આ તમને બેઝિક વસ્તુ છે, કોષ્ટક ખબર છે, આ છતાંય હું તમને રિપીટ કરી દઉં છું કે આઈ, વી, યુ, વી, સી, ધે. બરાબર, પ્રથમ પુરુષ એક વચન તો કે આય, પ્રથમ પુરુષ બહુવચન તો વી, બીજો પુરુષ એક વચન યુ, બીજો પુરુષ બહુવચન પણ યુ. ત્યારે ગુજરાતી અર્થ એક વચનમાં ત્યારે તું થશે, બહુવચનમાં તો તમે થઈ જાય. ત્રીજો પુરુષ એક વચન કહે તો હી, સીટ, અને ત્રીજો પુરુષ બહુવચન કહે તો દે. બરાબર, બીજું બોલનાર છે ને એ પ્રથમ પુરુષ કહેવાય. ધ્યાન રાખજો, બોલનાર છે ને શું કહેવાય? પ્રથમ પુરુષ. સાંભળનાર છે એ બીજો પુરુષ કહેવાય, અને અન્ય વ્યક્તિની વાત કરતા હોય તો ત્રીજો પુરુષ. ફરી પાછું આઈ રિપીટ, બોલનાર પ્રથમ પુરુષ, સાંભળનાર બીજો પુરુષ, અને અન્ય વ્યક્તિ છે ને ત્રીજો પુરુષ. હવે હું એક જ વ્યક્તિની વાત કરું છું મારા વિશે, તો આય હું એક જ બોલું છું, તો પ્રથમ પુરુષ એક વચન થયું. હવે 2 સર બોલતા, 2 જણ ભણાવતા હોય તો બહુવચન, પણ બોલી તો છે જ, એટલે બોલનાર પ્રથમ પુરુષ તો કહેવાય, તો પ્રથમ પુરુષ બહુવચન થઈ ગયું, એટલે કે વી થઈ ગયું. હવે સાંભળનાર તમે એક જ વ્યક્તિ સાંભળતા હોય તો યુ આવે. સાંભળનાર બીજો પુરુષ તો તમે યુ. બરાબર, હવે તમે એક કરતાં વધારે વ્યક્તિ સાંભળતા હોય તો બહુવચનમાં તમે અર્થ થઈ જાય. એવી રીતે અન્ય વ્યક્તિની વાત કરતા હોય તો હી, સીટ, અન્ય વ્યક્તિમાં કોઈ પણ હોઈ શકે, નર જાતિ, નારી જાતિ, નાન્યતર જાતિ, તો એના માટે છે હી, સીટ. અને જો ત્રીજો પુરુષ છે એ એક કરતાં વધારે વ્યક્તિની વાત કરતા હોય તો એના માટે ધેય આવે. બરાબર, આ તમે શીખેલા છો. તો આ કોષ્ટક ખાસ થયું. અને હવે જે સમજાવું છું એ બહુ અગત્યનું, પર્સનલ પ્રોનાઉન. બરાબર, પર્સનલ પ્રોનાઉન, આ કોષ્ટક છે પર્સનલ પ્રોનાઉનનું, એ તમારે ખાસ સમજવાનું છે અને તમારી બુકમાં એની નોંધ કરવાની છે પર્સનલ પ્રોનાઉનની. બરાબર, પર્સનલ પ્રોનાઉન જો દેખાય છે બધાને? હવે જો પર્સનલ પ્રોનાઉન છે તો એના અલગ અલગ 5 પ્રકાર છે. બરાબર, પુરુષવાચક સર્વનામ. પર્સનલ પ્રોનાઉનને ગુજરાતીમાં કહેવાય પુરુષવાચક સર્વનામ. હવે પર્સનલ પ્રોનાઉન છે એની અંદર આપણે વાત કરીએ તો કોષ્ટક ધ્યાનથી સમજજો. આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ.
આની અંદર તમને અલગ અલગ 5 કોલમ આપેલી, જો પર્સનલ પ્રોનાઉનના અલગ અલગ 5 પ્રકાર છે. એમાં જે પહેલો જે પ્રકાર છે એને કહેવાય સબ્જેક્ટિવ ફોર્મ, એટલે કે કર્તા વિભક્તિ. જો આ સબ્જેક્ટિવ ફોર્મ મીન્સ કર્તા વિભક્તિ છે. બીજો જે પ્રકાર છે એને કહેવાય ઓબ્જેક્ટિવ ફોર્મ મીન્સ કર્મ વિભક્તિ છે. ત્રીજો જે પ્રકાર છે એને કહેવાય પ્રથમ સંબંધક, બરાબર, અથવા તો એને પોઝેસિવ એડજેક્ટિવ સંબંધક વિશેષણ પણ કહેવાય. ચોથો જે પ્રકાર છે એને કહેવાય દ્વિતીય સંબંધક મીન્સ પોઝેસિવ, સેકન્ડ પોઝેસિવ. અને પાંચમો જે પ્રકાર છે એને કહેવાય ભારવાચક અથવા તો સ્વવાચક, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇમ્ફેટિક અથવા તો રિફ્લેક્સિવ પ્રોનાઉન. તો અલગ અલગ 5 પ્રકારની વાત કરી. ફરી પાછું રિપીટ કરું છું. પહેલી કોલમ છે એને કહેવાય સબ્જેક્ટિવ ફોર્મ, બીજી કોલમ છે એને કહેવાય ઓબ્જેક્ટિવ ફોર્મ, ત્રીજું છે એને કહેવાય પ્રથમ સંબંધક મીન્સ ફર્સ્ટ પોઝેસિવ, દ્વિતીય સંબંધક મીન્સ સેકન્ડ પોઝેસિવ, અને ઇમ્ફેટિક અથવા તો રિફ્લેક્સિવ પ્રોનાઉન મીન્સ ભારવાચક અથવા તો સ્વવાચક. ક્લિયર? તો આ 5 પ્રકાર છે. તો જેમ વાત કરીએ એમ પ્રથમ પુરુષ એકવચન બહુવચન, તો પ્રથમ પુરુષ એકવચન તો કે આઈ, મી, આ બધા પ્રથમ પુરુષ એકવચનની રો છે. પ્રથમ પુરુષ બહુવચન તો વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્વ્સ, આ બીજો પુરુષ બહુવચનની વાત થઈ. સોરી, પ્રથમ પુરુષ બહુવચનની વાત થઈ. બીજો પુરુષ એકવચન તો યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ, બીજો પુરુષ બહુવચન. તો સરખું જ છે, પણ અહીંયા ખાલી યોર સેલ્ફની જગ્યાએ યોર સેલ્સ આવશે. સેલ્ફનું બહુવચન થાય સેલ્સ. જો અહીંયા પણ સેલ્ફનું શું થઈ ગયું બહુવચનમાં સેલ્વ્સ, બરાબર. તો આ બીજો પુરુષની વાત કરી. ત્રીજો પુરુષ એકવચન હી, સીટ, અને ત્રીજો પુરુષ બહુવચન ધે, તો ધે, ધેમ, ધેર, ધેર, ધેમ સેલ્વ્સ બહુવચનમાં છે એટલે સેલ્વ્સ થઈ ગયું. તો આ ત્રીજો પુરુષ. તો આ આખું કોષ્ટક છે તમારે હોમવર્કમાં, તમારી બુકમાં તો આની નોંધ કરવાની જ છે, પણ હોમવર્કની અંદર પણ આ કોષ્ટક તમારે બરાબર 5 વાર લખી અને પાકું કરવાનું છે. ધ્યાન રાખજો, ખાલી 11મા ધોરણ પૂરતું નથી. એકવાર કોષ્ટક યાદ રાખી લેશો તો ગ્રામરના ઘણા બધા ટોપિક શીખી શકશો અને આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કામ લાગશે. બરાબર? હવે જુઓ, આટલું સમજી ગયું કે ભાઈ પર્સનલ પ્રોનાઉન છે એના અલગ અલગ 5 પ્રકાર છે. પહેલી કોલમ છે કર્તા વિભક્તિ છે, બીજી કર્મ વિભક્તિ છે. પણ હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજી લ્યો કે આ ક્યાં મૂકવું. હવે આઈ, વી, યુ, હી, સી, ધે આ બધી કર્તા વિભક્તિ છે. તો તમને જનરલી સામાન્ય રીતે અંગ્રેજી વ્યાકરણમાં વાક્ય રચના કઈ રીતે બને તો કે કર્તા, સૌથી પહેલાં શું હોય તો કે કર્તા, બરાબર, પછી શું હોય તો કે ક્રિયાપદ, અને પછી શું હોય તો કે કર્મ. કર્તા, ક્રિયાપદ ને કર્મ. તો કર્તા છે પહેલાં આવ્યું. તો કર્તા વિભક્તિ છે એનું સ્થાન ક્યાં હોય તો કે સામાન્ય રીતે વાક્યની શરૂઆતમાં. જો હું સામાન્ય રીતે શબ્દ બોલ્યો છું એનો મિનિંગ કે અસામાન્ય રીત પણ છે. પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો સહાયકારક પહેલાં આવી જાય, તો કર્તા ન હોય, બરાબર. તો ધ્યાન રાખો. તો કર્તા વિભક્તિ છે આઈ, વી, હી, સી, ધે આ બધાનું સ્થાન ક્યાં હોય તો કે વાક્યની શરૂઆતમાં મીન્સ ક્રિયાપદની ડાબી બાજુ. તો તમારે લખી લેવાનું હોય કર્તા વિભક્તિ છે એ ક્યાં મુકાય, એનું સ્થાન ક્યાં હોય તો કે ક્રિયાપદની ડાબી બાજુ આવે. વાક્યમાં ક્યાં આવે? સામાન્ય રીતે શરૂઆતમાં મીન્સ ક્રિયાપદની ડાબી બાજુ, બરાબર. આમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરવો હોય, આ પહેલી જે કોલમ છે એમાંથી, તો કર્તા સ્થાને થાય, કર્તા વિભક્તિ છે એટલે, બરાબર. બીજી જે કોલમ છે ઓબ્જેક્ટિવ ફોર્મ મીન્સ કર્મ વિભક્તિ, તો એનું સ્થાન ક્યાં હોય તો કે ક્રિયાપદની જમણી બાજુ. ક્યાં હોય? ક્રિયાપદની જમણી બાજુ એનું સ્થાન હોય. આપણે કંઈ કર્તા, ક્રિયાપદ અને કર્મ, તો કર્મ ક્યાં આવ્યું? ક્રિયાપદની પછી આવ્યું, તો મીન્સ ક્રિયાપદની જમણી બાજુ આવ્યું. તો કર્મ વિભક્તિ છે એ હંમેશા ક્રિયાપદની જમણી બાજુનું સ્થાન હોય, બરાબર. ઓબ્જેક્ટિવ ફોર્મ મીન્સ કર્મ વિભક્તિ. હવે જો અહીંયા કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ આ મૂકવામાં આપણને બહુ તકલીફ પડતી નથી. આપણને ખબર છે કે ક્યાં મુકાય છે, બરાબર. આમાં આપણને બહુ પ્રોબ્લેમ નથી થતો. પણ જે મેઇન વસ્તુ સમજવાની છે એ તમારે સમજવાની છે પ્રથમ સંબંધક અને દ્વિતીય સંબંધક, બરાબર. આ સમજો ખાસ. હવે જુઓ, હવે માય એટલે મારું, માઇન એટલે પણ મારું, અવર એટલે અમારું, અવર્સ એટલે પણ અમારું થાય, બરાબર. યોર એટલે તારું, યોર્સ એટલે તમારું, બરાબર. તો બધાનો અર્થ ઇઝ એટલે તેનું, ઇઝ, તો બધાનો અર્થ સરખો જ થાય છે ગુજરાતી અર્થ. તો હવે તો આપણે
બેન જો માય એટલે મારું, માઇન એટલે પણ મારું કીધું, તો આપણે એકબીજાની અવેજીમાં એકબીજાનો ઉપયોગ કરી શકીએ? તો કે ના. તો હવે એકબીજાની અવેજીમાં ઉપયોગ નથી કરી શકતા, તો અર્થ તો સરખો જ છે ગુજરાતી, તો ક્યાં માય મૂકવું, ક્યાં માઇન મૂકવું, આ સમજવાનું છે. તો સમજી લ્યો, હું એમ કહું કે ધીસ ઇઝ ખાલી જગ્યા પેન, કાઉન્સમાં તમને ઓપ્શન આપ્યા હોય માય અને માઇન, તો શું આવે? ધીસ ઇઝ માઇન પેન આવે કે માય પેન આવે? તો માય પેન જવાબ આવે, સાચો ઓપ્શન છે માય. કેવી રીતે ખબર પડે? કે પ્રથમ સંબંધક આવે, જો માઇનનો અર્થ એ મારું જ થાય છે, તો આ મારી પેન છે એવું તો માઇનનો અર્થ મૂકી તો ન થાય, પણ માઇન નથી આવતું, કારણ કે બંનેનો અર્થ ભલે એક રહ્યો પણ ઉપયોગ અલગ અલગ છે, બરાબર? તો હવે જો અહીંયા ધીસ ઇઝ ખાલી જગ્યા પેન એવું છે, તો ધીસ ઇઝ માય પેન, માય જ શું કામ મૂક્યું, માઇન ન મૂક્યું? તો કે ખાલી જગ્યા પછી શું છે? જો ધીસ ઇઝ ખાલી જગ્યા પેન, તો પેન છે નામ કહેવાય કે ન કહેવાય? તો કે હા. જો ખાલી જગ્યા પછી નામ આવતું હોય તો હંમેશા પ્રથમ સંબંધક આવે, મીન્સ પ્રથમ સંબંધક પછી હંમેશા નામ આવેલું હોય, આ યાદ રાખવાનું. એટલે માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ, તે આ બધા ઓપ્શન મૂકવાના હોય તો એના પછી નામ હોવું જરૂરી છે. જો નામ હોય તો જ પ્રથમ સંબંધક આવે, જો નામ ન હોય તો દ્વિતીય સંબંધક આવે. ક્લિયર એટલું? હવે તમને એવું વાક્ય હોત, આ જ વાક્ય એ રીતે પૂછ્યું કે ધીસ પેન ઇઝ ખાલી જગ્યા, એવું વાક્ય હોત. ફરી પાછું રિપીટ કરું છું, ધીસ પેન ઇઝ ખાલી જગ્યા, કાઉન્સમાં ઓપ્શન હોત માય અને માઇન, અથવા તો અવર, અવર્સ હોત, તો શું જવાબ આવત? તો કે જો અવર, અવર્સ ઓપ્શન આપ્યો હોય તો અવર્સ આવે, ને માય, માઇન હોય તો માઇન આવે. શું કામ? કારણ કે તમને કીધું કે દ્વિતીય સંબંધક પછી ક્યારેય નામ હોતું નથી. તો ધીસ પેન ઇઝ ખાલી જગ્યા, તો ખાલી જગ્યા પછી કંઈ નામ છે નથી, તો એનો મતલબ કે આ દ્વિતીય સંબંધકમાંથી કોઈ જવાબ આવતો હોવો જોઈએ. ક્લિયર? તો પ્રથમ સંબંધક પછી હંમેશા નામ આવે, જ્યારે દ્વિતીય સંબંધક પછી નામ આવતું નથી. સમજાય? તો પ્રથમ સંબંધક અને દ્વિતીય સંબંધક મૂકવામાં ક્યારેય ભૂલ કરવાની નહીં. પછી જે પાંચમા પ્રકાર છે ભારવાચક અથવા તો સ્વવાચક, બરાબર? જો કરતાં પછી તરત જ આવતું હોય, બરાબર, આઈ, માય, સેલ્ફ એવું આવતું હોય તો કરતાં પછી તરત જ થયું, તો એને ભારવાચક કહેવાય. અને જો કરતાં પછી ન આવતું હોય, વાક્યમાં છેલ્લે આવતું હોય તો એને સ્વવાચક કહેવાય. બરાબર? બીજું કંઈ નવું નથી. જેની વાત થતી હોય એનું સેલ્ફ આવે સામાન્ય રીતે, બરાબર? સામાન્ય રીતે બોલું છું, મીન્સ અસામાન્ય રીત પણ છે. તો ધીઝ, બરાબર, આપણે કીધું કે માય સેલ્ફ, તો કરતાં પછી તરત જ આવે, બરાબર? આઈ, માય સેલ્ફ આવતું હોય તો કરતાં પછી તરત જ થયું, તો એને શું કહેવાય? ભારવાચક કહેવાય. અને જો છેલ્લે આવતું હોય તો સ્વવાચક. ક્લિયર? તો આ અલગ અલગ 5 પ્રકાર છે, સમજવાના છે તમારે, અને ક્યાં એનો ઉપયોગ કરવો એ આવડવું જોઈએ. ફરી પાછું રિપીટ કરી દઉં. પર્સનલ પ્રોનાઉન 5 પ્રકાર છે. પહેલું છે સબ્જેક્ટિવ ફોર્મ, બીજું ઓબ્જેક્ટિવ ફોર્મ, ત્રીજું પ્રથમ સંબંધક એટલે કે ફર્સ્ટ પોઝેસિવ, અથવા તો પોઝેસિવ એડજેક્ટિવ પણ કહેવાય, અને સંબંધક વિશેષણ પણ કહેવાય. દ્વિતીય સંબંધક મીન્સ સેકન્ડ પોઝેસિવ, અને ત્રીજું છે ભારવાચક અથવા તો સ્વવાચક. ક્લિયર? સબ્જેક્ટિવ ફોર્મ ક્યાં મૂકવાનું હોય, એનું સ્થાન ક્યાં હોય? તો કે સામાન્ય રીતે વાક્યની શરૂઆતમાં આવે અને ક્રિયાપદની ડાબી બાજુ એનું સ્થાન હોય, બરાબર? દ્વિતીય સંબંધક છે, સોરી, ઓબ્જેક્ટિવ ફોર્મ, તો એનું સ્થાન ક્યાં હોય? તો કે ક્રિયાપદની જમણી બાજુ આવે. પ્રથમ સંબંધક ક્યાં આવે? તો કે પ્રથમ સંબંધકનો ઉપયોગ કરો તો એના પછી હંમેશા નામ આવતું હોવું જોઈએ, મીન્સ નામની પહેલાં હંમેશા પ્રથમ સંબંધક મુકાય, જ્યારે દ્વિતીય સંબંધક પછી નામ હોતું નથી, બરાબર? અને ભારવાચક, સ્વવાચક, તો કરતાં પછી તરત આવતું હોય તો ભારવાચક કહેવાય, નહીંતર એને સ્વવાચક કહેવાય. જેની વાત થતી હોય એનું સેલ્ફ આવે. આનો ઉપયોગ આપણે એક્ઝામ્પલ જોશું એટલે તમને વધારે આઈડિયા આવશે. તો આ અલગ અલગ 5 પ્રકાર છે, તમારે યાદ રાખવાના છે. અને આ કોષ્ટક છે એ તમારે લખી અને મોઢે પાકું કરવાનું છે, બરાબર? તો ખાસ એકવાર આ કોષ્ટક છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમે તમારી બુકમાં લખી શકો, જે રીતે મેં લખ્યું છે એ જ રીતે, બરાબર? અને ફરી પાછું કહું છું કે જે વિડીયો લેક્ચર આવે એની નોંધ તમારી બુકમાં કરતા જજો, જેથી કરીને એકસાથે પછી બધા વિષયનું ભેગું ન થઈ જાય, બરાબર? એક વિડીયો લેક્ચરની અંદર એટલું બધું ન સમજાયું, બરાબર? જેટલું સમજાયું એટલું લખી લેવાનું, કે જેટલું સમજાયું એટલું લખતા તમારે
10 મિનિટનું કામ નથી લખવું એ, બરાબર. એટલે આ રીતે નોંધ કરી લેવાની. તો અહીંયા સુધી રાખશું, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા બીજા કોઈ વિડીયો સાથે મળશું. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ, ટેક કેર.